નસવાડીમાં અશ્વિન નદીના કોઝવેની દયનીય હાલત જોવા મળી છે। કોઝવેની પાઇપોમાં ગંદકીને લઈ 3 ગામના લોકો પરેશાન થઈ રહ્યા છે। તંત્ર દ્વારા સાફ સફાઈના અભાવને લઈ અવરજવર બંધ થઈ ગઈ છે। સફાઈના અભાવે કોઝવે પરથી પાણી ઓસરતા જ નથી। ગ્રામજનો વિદ્યાર્થીઓને નસવાડી આવવા માટે લાંબો ફેરો કરવો પડે છે। અનેક રજૂઆતો બાદ પણ સફાઈની કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી। છોટાઉદેપુર નસવાડી કુકાવટીથી વાઘિયા મહુડા જવાના અશ્વિન નદીના લો લેવલ કોઝવે પર અત્યારે પાણી ભરાયેલા છે। કુકાપુરા છે, બધું ગામ વાઘ્યા છે અને ત્યાં અમારી જમીનો છે તો ત્યાં અમે ખેતર જઈ શકતા નથી અને સામેના ગામવાળા જે દર્દીઓ છે, વિદ્યાર્થીઓ છે તે આ બાજુ આવી શકતા નથી। આજે બી શનિવાર છે અને સવારની સ્કૂલ હતી, બધા બાળકો કોઈ આવી શક્યા નથી। કાલે પણ બપોરની સ્કૂલ હતી, કાલે પણ બાળકો આવી શક્યા નથી। 2 દિવસથી ઉપર પાણી ચાલે છે અને આમ તો લગભગ 2 મહિનાથી તકલીફ છે। સહેજ વરસાદ પડે છે અને પાણી ઉપરથી થઈ જાય છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના હાલ આપણે કુકાવટી ગામના જે લો લેવલ કોઝવે છે એ લો લેવલ કોઝવે છે દ્રશ્યો જોઈ રહ્યા છો। આ લો લેવલ કોઝવે આજે સતત બીજો દિવસ થયો છે, પરંતુ ઉપરથી ઓવરટોપિંગ પાણીને લઈને સામે ગ્રામજનો છે તે હેરાન થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો અહીંના જે ગ્રામજનો છે એમના દ્વારા અવારનવાર તાલુકા તંત્ર સુધી જાણ કરી છે, છતાંય આજ દિન સુધી આ લોકો પાઇપ સફાઈ કરેલ નથી। 13 જેટલા જે પાઇપ રો છે એ પાઇપ રોમાં ખાસ કરીને વરસાદી પાણી લઈને જે કચરો આવે છે એ ભરાઈ ગયું છે, જેને લીધે સામેના જે ગ્રામજનો છે એ હેરાન થઈ ગયા છે। ખરેખર છોટાઉદેપુર જિલ્લા તંત્ર સુધી અહીંના ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાંય પણ આ તંત્રને હવે કોઈ ફરક પડતો નથી તેવું આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હવે આ પાઇપ સફાઈ ક્યારે થશે તે જોવું રહ્યું। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।